નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા આચાર્ય ભગવાન સુખચંદ્રાચાર્ય ની ટીકા અને પંડિત જયચંદજી ચાવડાના ભાષા ટીકા અને ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આ 10મી અનુપ્રેક્ષા લોક ભાવના નું સ્વરૂપ ચાલે છે. એમાં ગાથા 237નો અત્યારે સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 237મી ગાથા, એનો અર્થ ભાવાર્થ એ કર્યા પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ એની ઉપર જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ આપણે કર્યો છે. આજે શેષ ભાગ લઈએ છીએ. ગાથામાં એમ કહ્યું કે અર્થ એટલે વસ્તુ છે તે સમયે સમયે ઉત્પાદ વ્યય દ્રવપણાના સ્વભાવ રૂપ છે. દરેક વસ્તુ, દરેક પદાર્થ સમયે સમયે ઉત્પાદ વ્યય દ્રવપણાના સ્વભાવ રૂપ છે અને તેને ગુણ પર્યાય પરિણામ સ્વરૂપ સત્વ સિદ્ધાંતમાં કહ્યું છે. ને પછી એનો ભાવાર્થની અંદર જે વિસ્તાર કર્યો એની ઉપર જે પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરી રહ્યા છે, તો આગળ એ લઈએ છીએ આપણે. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો ના પાના નંબર 362 ઉપર ગુરુદેવે એ વાત સમજાવી ઉપરથી જ કે આત્માના ઉત્પાદ વ્યય ધ્રુવમાં કર્મ છે જ નહીં તો કર્મ આત્માને શું કરે? આત્માના ઉત્પાદ વ્યય ધ્રુવ એ આત્માના અને કર્મ જળ, તો એ કર્મની અંદર એના ઉત્પાદ વ્યય અને ધ્રુવ રહ્યા છે, બંને જુદા છે. તો પછી એ કર્મ આત્માને શું કરે? એટલે કે આત્માના પરિણામ બદલી શકે નહીં. આત્માના વિકારમાં કર્મ નિમિત્ત છે, પણ કર્મ કાંઈ આત્મામાં ઘૂસીને પેસીને એને વિકારપણે પરિણમાવે એવું વસ્તુ સ્વરૂપ નથી. કર્મે વિકાર કરાવ્યો એવું કહેવામાં આવે તો એ તો ફક્ત નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એ કથનની શૈલી છે. ખરેખર તો નિમિત્તથી કાંઈ થયું નથી, પણ જ્યારે વિકાર થયો તો એ વખતે નિમિત્ત શું હતું એ કહેવામાં આવે ત્યારે એમ કહેવાય, કથન શૈલીમાં એમ કહેવાય. ખરેખર નથી થતું કે કર્મે વિકાર કરાવ્યો. એ કર્મનો ઉદય નિમિત્ત કારણ છે. ગુરુદેવ કહે છે કે પર નિમિત્તનો આત્મામાં અત્યંત અભાવ છે. કેમ કે જે નિમિત્ત છે, જેની ઉપર આપણે નિમિત્તનો આરોપ કરીએ છીએ, એ બીજું દ્રવ્ય છે, એ આત્માથી જુદું દ્રવ્ય છે. એટલે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અત્યંત અભાવ હોય છે. એટલે આત્મામાં એ નિમિત્ત, જેને આપણે નિમિત્ત કહીએ છીએ, એનો આત્મામાં અત્યંત અભાવ છે. એ આત્મામાં પહોંચતું નથી, પ્રસરતું નથી. એટલે આત્માના પરિણામ એ બદલતું નથી. અને ક્ષણિક વિકારનો પણ શુદ્ધ સ્વભાવમાં અભાવ છે. એટલે પેલું બીજું દ્રવ્ય જેને નિમિત્ત કહ્યું એનો તો આત્મામાં અભાવ છે, એ તો વાત સમજાય એવી છે. પરંતુ આત્માને જે પરિણામ થાય છે, વિકારી પરિણામ થાય છે, શુભાશુભ ભાવ રૂપે પરિણામ થાય છે,
એ પરિણામ તો આત્માના પોતાના છે, એ પરિણામ જીવના છે, પણ કહે છે કે એવા પરિણામ એ આત્માનો શુદ્ધ સ્વભાવ નથી. શુદ્ધ સ્વભાવ, આત્માનો શુદ્ધ સ્વભાવ તો આત્માના અનંત ગુણને અનુસરીને છે, અને એવા શુદ્ધ સ્વભાવની અંદર આ ક્ષણિક વિકારો, શુભાશુભ ભાવો એ બધાનો અભાવ છે. અને આવા સ્વભાવની દ્રષ્ટિ કરવી એટલે કે જેમાં ક્ષણિક વિકારનો પણ અભાવ છે, પરદ્રવ્યનો પણ અભાવ છે, એવો પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ, તો એવા સ્વભાવની દ્રષ્ટિ કરવી તે ધર્મ છે. આપણે ગયા સ્વાધ્યાયમાં અહીંયા સુધી વાંચનમાં લીધું છે. હવે આજે આગળ લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવ આગળ સમજાવે છે કે જીવ દ્રવ્યનો ચેતના ગુણ છે. જીવ દ્રવ્યનો ચેતના ગુણ છે અને તેનું સ્વભાવ તથા વિભાવ રૂપ પરિણમન છે. ચેતના ગુણ, જ્ઞાન દર્શનની ચેતના એ જીવનો સ્વભાવ, આત્માનો સ્વભાવ, અને એ ચેતના એના પરિણામની અંદર વ્યાપે છે. જીવના પરિણામમાં ચેતના વ્યાપે છે. દરેક સમયની પર્યાયમાં ચેતના વ્યાપી રહી છે. એ પર્યાય સ્વભાવને અનુસરીને થતી હોય તો પણ એમાં ચેતના વ્યાપે છે, અને એ પર્યાય પરનું લક્ષ્ય કરી અને થતી હોય, વિભાવરૂપ થતી હોય, જ્યારે એવી પર્યાય થતી હોય તો એમાં પણ ચેતના વ્યાપે છે. એટલે ગુરુદેવ કહે છે કે જીવ દ્રવ્યનો ચેતના ગુણ છે અને તેનું સ્વભાવ તથા વિભાવ રૂપ પરિણમન છે તે પર્યાય છે. તે સ્વભાવ કે વિભાવ પરિણામ કોઈ નિમિત્તના કારણે થતા નથી. કર્મના ઉદય, એના ઉપશમ કે એના ક્ષયોક્ષમ કે એના કારણે એવા કોઈ પરિણામ થાય છે એમ તો નથી. એને કારણે જીવના પરિણામ થયા એમ નથી. જીવના પરિણામ જીવના કારણે જ થાય છે. આવા ભાનમાં, આવા નિર્ણય સહિત અને એવા સ્વીકાર સહિત કે જીવના પરિણામ જીવના કારણે જ થાય છે, એવા ભાનમાં ધર્મીને શુભ અશુભ પરિણામ વખતે પણ સ્વભાવની દ્રષ્ટિ કદી ખસતી નથી. એટલે કે જે પોતાનો સ્વભાવ છે એ સ્વભાવનો જ સ્વીકાર છે, એ જ પોતાની વસ્તુ છે, એમ એને સ્વભાવની દ્રષ્ટિ ખસતી નથી. બહારમાં જે પરિણામ થઈ રહ્યા છે, કદાચ એને શુભ કે અશુભ પરિણામ થતા હોય ત્યારે પણ પોતે જે છે એની દ્રષ્ટિ, એવા સ્વભાવની દ્રષ્ટિ ખસતી નથી, એ શ્રદ્ધા જતી નથી. બીજું જે કંઈ થઈ રહ્યું છે, વર્તમાન શુભાશુભ ભાવ રૂપે પરિણામ થઈ રહ્યા છે, તો એ ક્ષણિક છે અને એને પોતાના નિર્મળ પરિણામ જાણતો નથી. એને પોતાના સ્વરૂપના આશ્રય થયા છે એમ એ જાણતો નથી. એને ક્ષણિક માને છે. ધર્મી શુભ અશુભ પરિણામ વખતે પણ સ્વભાવની દ્રષ્ટિ કદી એને ખસતી નથી અને એને રાગની, વ્યવહારની કદી મુખ્યતા થતી નથી. ભલે ગમે તેવા પરિણામ શુભ થતા હોય તો પણ એની મુખ્યતા એને થતી નથી. હવે ચેતનાની જરાક અહીંયા વાત કરે છે. ગુરુદેવે એક વાત લીધી અહીંયા કે ચેતના ગુણ છે અને તેનું સ્વભાવ તથા વિભાવ રૂપ પરિણમન છે, એમ જે કહ્યું તો એને જરાક સ્પષ્ટ કરે છે ગુરુદેવ. ચેતના ગુણ વિભાવ રૂપ થતો નથી એ વાતને હવે આગળ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જીવનો ચેતના ગુણ છે તે ચેતના ગુણમાં ખરેખર વિભાવ થતો નથી. વિભાવ થયો એ પર્યાયની અંદર પણ ચેતના ભલે વ્યાપે છે,
પણ ચેતના ગુણ જે છે, જ્ઞાન અને દર્શનના ગુણ, જેને જે ચેતના છે એ ખરેખર વિભાવ રૂપ થતા નથી. જીવનો ચેતના ગુણ છે, તો તે ચેતના ગુણમાં ખરેખર વિભાવ થતો નથી. તેમાં હીનતા અધિકતા થાય છે. ચેતનામાં હીનતા અધિકતા થાય છે એટલે શું? એને ઉઘાડ જ્ઞાન દર્શનના ઉઘાડ ઓછા હોય એટલે એ હીનતા, અને એવા જ્ઞાન દર્શનના ઉઘાડ વધારે હોય એ અધિકતા. એ તો ઉઘાડની અપેક્ષા છે. ગુણ પણ એ તો ગુણ પૂર્ણ જ છે. તો કે છે કે ચેતના ગુણમાં ખરેખર વિભાવ થતો નથી, તેમાં હીનતા અધિકતા થાય છે, પણ વિભાવ થતો નથી. ચેતના ગુણની અંદર વિભાવ થતો નથી. ચેતના ગુણ મૂળ ગુણ એમાં વિભાવ થતો નથી. વિભાવ જે થઈ રહ્યો છે એમાં જ પણ ચેતના વ્યાપી રહી છે, છતાંય એ વિભાવ ચેતનાની અંદર થતો નથી. ચેતનાની અંદર જો વિભાવ થઈ જાય તો ચેતના જાણે કેવી રીતે? જ્ઞાન દર્શનની અંદર પણ વિભાવ થઈ જાય તો એ વિપરીત જાણે. પણ એમ તો બનતું નથી. જેવા ભાવ થયા છે એવા ભાવને દરેક સમયે જ્ઞાન દર્શન જાણે છે. એટલે કહે છે કે ચેતના ગુણમાં ખરેખર વિભાવ થતો નથી, તેમાં હીનતા અધિકતા થાય છે, પણ વિભાવ થતો નથી. પણ ચેતના સાથે બીજા આનંદ, શ્રદ્ધા વગેરે અનંત ગુણો છે, તેમાં વિભાવરૂપ પરિણમન થાય છે. બીજા ગુણોમાં વિભાવરૂપ પરિણમન થાય છે, અને તે અપેક્ષાએ અહીં ચેતનામાં સ્વભાવરૂપ અને વિભાવરૂપ પરિણમન કહ્યું છે. ચેતના તો ઉપયોગરૂપ છે. ચેતના તો ઉપયોગરૂપ છે એટલે એમાં કઈ વિભાવ થતો નથી. પણ તેની સાથે જે શ્રદ્ધા, આનંદ વગેરે ગુણો છે તે ગુણોમાં સ્વભાવ અને વિભાવરૂપ પરિણમન થાય છે. અને એવા પરિણમન જે થાય છે તે પોતાના જ કારણે થાય છે. એમાં બીજું કોઈ કર્મ કે બીજી કોઈ વ્યક્તિ કે બીજો કોઈ પદાર્થ જે છે એ કાંઈ કરતું નથી. હવે એક અહીંયા ફરી સ્પષ્ટતા લઈ લઈએ કે જ્યારે શ્રદ્ધા, આનંદ વગેરે ગુણો છે તે ગુણોમાં સ્વભાવ અને વિભાવરૂપ પરિણમન થાય છે. એટલે એ ગુણોનું પરિણમન સ્વભાવરૂપ પણ હોય અને એ ગુણોનું પરિણમન વિભાવરૂપે હોય એમ જ્યારે કહ્યું છે, તો આ પરિણમન પ્રગટ પરિણમનની અપેક્ષાથી વાત છે. આત્મામાં અનંત ગુણ છે, એ અનંત ગુણની અંદર એ આનંદ ગુણ, શ્રદ્ધા ગુણ, નિર્મળતા ગુણ, સ્વચ્છતા ગુણ, ભવ્યતા ગુણ, પ્રભુતા ગુણ, આ જે બધા ગુણ છે એ ગુણ તો શુદ્ધ જ છે. અને એનું પરિણમન એટલે એનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું છે એ ક્યારેય વિભાવરૂપ થતું જ નથી. એટલે જ આત્માનો એવો સ્વભાવ સતત રહ્યો છે. ત્રણ કાળમાં અંદરમાં રહેલા ગુણોનું જે પરિણમન થઈ રહ્યું છે એ તો ક્યારેય વિભાવરૂપ થતું જ નથી. એ જેવા ગુણ છે એવું જ પરિણમન થાય છે. પણ જે પ્રગટની અપેક્ષાથી વાત છે તો એ પ્રગટની અપેક્ષાએ એમ કહેવાય કે શ્રદ્ધા ગુણ ને આનંદ ગુણ નું વિપરીત પરિણમન અથવા તો વિભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે એમ કહેવાય. એટલે એનો અર્થ એ થાય છે કે જે પોતાના શ્રદ્ધા ગુણ અંદરમાં જે છે એને અનુસરીને જે પરિણમન થવું જોઈએ એને બદલે વિપરીત પ્રકારનું પરિણમન જ્યારે થાય છે એટલે કે શ્રદ્ધા ખોટી થાય છે, એ શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન છે. એવી જ રીતે આનંદની વાત છે. અંદરમાં જે આનંદનો ગુણ, સુખનો ગુણ, શાંતિનો ગુણ છે એનું જે અંદરમાં ભવન ચાલી રહ્યું છે તો એને અનુસરીને ન થતા બીજી રીતે પ્રગટ પરિણમન જે થઈ રહ્યા છે તો એ પરિણમન જે છે એ વિભાવરૂપ અથવા તો વિકારી પરિણમન છે. એટલે એ પરિણમનની અપેક્ષાથી અહીંયા વાત ગુરુદેવે સમજાવી છે કે એ બધા ગુણો જે પ્રગટ તરીકે અને બધા જ ગુણોનું એવું વિભાવરૂપ વિકારી પરિણમન થાય છે એમ હોતું નથી.
અંદરમાં તો અનંત ગુણ છે અને એ દરેક ગુણનું કઈ વિભાવરૂપ વિકાર રૂપે પરિણમન થાય એવું હોતું નથી. જેમ ચેતના ગુણનું નથી થતું વિભાવરૂપ પરિણમન, એવી રીતે બીજા પણ ગુણ છે કે જેનું વિભાવરૂપ પરિણમન થતું જ નથી. અસ્તિત્વ છે તો અસ્તિત્વમાં શું વિભાવરૂપ પરિણમન થાય છે? અસ્તિત્વ અસ્તિત્વ જ છે. અહીંયા કહે છે કે ચેતના જે છે એ ચેતનાની અંદર કોઈ વિભાવરૂપ પરિણમન નથી. ચેતના તો ચેતના જ છે. અહીં ચેતનામાં સ્વભાવરૂપ અને વિભાવરૂપ પરિણમન કહ્યું છે. એમાં કહેવાનો આશય એ છે કે એ ચેતના જ્યારે જીવને આનંદરૂપ, શ્રદ્ધારૂપ અનેક પ્રકારે જે પ્રગટ પરિણમન જે થઈ રહ્યું છે એ વિભાવરૂપ પરિણમન થાય છે, તો એમાં એ ચેતના વ્યાપી રહી છે. એટલે એ અપેક્ષાથી ચેતનામાં સ્વભાવરૂપ અને વિભાવરૂપ પરિણમન કહ્યું છે. વાસ્તવમાં ચેતના પોતે વિભાવરૂપ થતી નથી. ચેતના તો ઉપયોગરૂપ છે. ચેતના તો ઉપયોગરૂપ છે, જ્ઞાન અને દર્શનના ઉપયોગ છે. પણ તેની સાથે જે શ્રદ્ધા, આનંદ વગેરે ગુણો છે તે ગુણોમાં સ્વભાવ અને વિભાવરૂપ પરિણમન થાય છે. અને તે પરિણમન, સ્વભાવ અને વિભાવરૂપ પરિણમન જ્યારે થાય છે તો એ પોતાના જ કારણે થાય છે. સ્વભાવરૂપ પરિણમન થાય છે એ પણ પોતાના કારણે, અને વિભાવરૂપ પરિણમન થાય છે એ પણ પોતાના કારણે. સ્વભાવરૂપ પરિણમન થાય છે ત્યારે એનો પુરુષાર્થ છે, એટલે કે એ વખતે એનો ઉપયોગ સ્વ તરફ વળેલો છે. અને વિભાવરૂપ પરિણમન થાય છે ત્યારે એનો ઊંધો પુરુષાર્થ છે, એટલે કે એના જ્ઞાન દર્શનનો ઉપયોગ પર તરફ રહ્યો છે. આત્મામાં પોતાના કારણે આ બધા જે પરિણામ થઈ રહ્યા છે, સ્વભાવ વિભાવરૂપ પરિણામ થઈ રહ્યા છે, એમાં બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી. એટલે એ વાતને વધારે સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે આત્મામાં પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એવા 6 કારક રૂપ થઈ અને પરિણમવાનો સ્વભાવ છે. આત્માનો પોતાનો આવો સ્વભાવ છે. અને આત્માની અંદર આવા ગુણ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એવા ગુણ છે. તો એવા ગુણ છે એટલે એવા 6 કારક રૂપ થઈ અને પરિણમવાનો સ્વભાવ એનો પોતાનો છે. પરને કારણે જીવમાં કાંઈ થાય એમ નથી. ગુરુદેવ કહે છે કે અજ્ઞાની રાડ પાડે છે કે નિદત્ત અને નિકાચિત કર્મ બંધાયા હોય તો શું થાય? તો પછી જીવને એવી રીતે જ પરિણમવું પડે ને. એમ અજ્ઞાની એમ કહે છે. એને જેને વસ્તુ સ્વરૂપનું પૂરું ભાન નથી ને એ આવી વાત કરે છે કે નિદત્ત અને નિકાચિત કર્મ બંધાયા હોય તો શું થાય? ગુરુદેવ કહે છે કે પણ અરે ભાઈ, તારા સ્વભાવની સન્મુખ થઈને પુરુષાર્થ કરતા કર્મ કાંઈ તને રોકતું નથી. ભલે ને એ નિદત્ત અને નિકાચિત કર્મ હોય તો પણ તું તારા સ્વભાવની સન્મુખ થઈને પુરુષાર્થ કરી શકે છે. તો પછી નિદત્ત ને નિકાચિત કર્મનો અર્થ શું? એનો અર્થ એટલો જ કે એમાં ફેરફાર થતો નથી. કેટલાક કર્મની પ્રકૃતિઓ જે છે એમાં ઉત્કર્ષણ, અપકર્ષણ થાય અને સંક્રમણ પણ થાય. સંક્રમણનો અર્થ એ છે કે પુણ્ય પ્રકૃતિ હોય એ પાપ પ્રકૃતિમાં ફેરવાઈ જાય, આવું પણ થાય. અને પાપ પ્રકૃતિ હોય એ પુણ્ય પ્રકૃતિમાં ફેરવાય, આવું બધું પણ થાય. તો એવું આ જે કર્મ છે, જે નિદત્ત નિકાચિત કર્મ, એની અંદર એવો ફેરફાર થતો નથી. એટલે કે જેવું બંધાયું છે એ જ પ્રમાણે ઉદયમાં આવે છે. પણ ઉદયમાં આવે છે એમ એ કહેવાનો આશય છે. એટલે સમજાવવા માટે એમ કહે, ઉપદેશકો એમ કહે કે ભાઈ નિદત્ત અને નિકાચિત કર્મ છે એ તો હવે બંધાયા છે તો તારે ભોગવવા જ પડે, એવું જે કહેતા હોય છે. એટલે કેટલાક લોકો એને એમ પકડી લે છે કે એ છે તો એ તો બંધાયા હોય તો શું થાય, હવે તો એમાં અમે કેવી રીતે પુરુષાર્થ કરીએ? પણ વાતને એ સમજ્યો નથી. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ બરાબર છે તારી વાત. નિદત્ત અને નિકાચિત કર્મ બંધાયા હોય એનો અર્થ એ છે કે ઉદયમાં આવશે જ અને એને ભોગવતી વખતે, એ ભોગવાય છે એ વખતે જો તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય, તું એ વખતે પણ તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરી શકે છે. તું તારા સ્વભાવની સન્મુખ થઈને પુરુષાર્થ કરી શકે છે. અને એવો જો પુરુષાર્થ કરે તો એ કર્મ તને એમાં કઈ
એવું આ પુરુષાર્થ કરવામાં રોકતું નથી. કર્મ તને સ્વભાવની સન્મુખ થઈ અને પુરુષાર્થ કરવામાં એ કર્મ તને રોકતું નથી. તું સ્વભાવનો પુરુષાર્થ કરે તો કર્મ તેના કારણે નાશ થઈ જાય છે. સ્વભાવનો પુરુષાર્થ કરે માટે કર્મનો નાશ થાય છે એમ પણ નથી, કેમ કે કર્મ જળ છે. તારો પુરુષાર્થ જે છે એ તારામાં છે, એના પરિણામ પુરુષાર્થના પરિણામ તારે વિશેષ છે, અને કર્મનું ખરી જવું એ કર્મને વિશે છે. અહીંયા એ દિવસનું પ્રવચનમાં એક સરસ ગાથા મૂકી છે. એ છે કે ધવલમાં કહે છે કે દર્શનેન જીનેન્દ્રાણા પાપ સંધ્યાત કુંજરમ શતદા ભેદ માયાતી ગિરિર વ્રજ્ર હતો યથા. એટલે કે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાથી મોટામાં મોટા પાપો છે એનો પણ નાશ થઈ જાય છે, અને એ વાત કહેવામાં આવી છે. તો કે છે કે નિશ્ચયથી પોતાનો સ્વભાવ ચૈત્યને બિંબ છે, તેના ભાનપૂર્વક વિતરાગી જીનબિંબના દર્શનથી નિર્દત અને નિકાચિત કર્મના 100 ટુકડા થઈ જાય છે. એટલે કે એ કર્મ પણ ખરી જાય છે. કર્મ તો એના કારણે ખરે છે. અહીંયા તો આ બધા વ્યવહારના એના કથન છે, પણ એ દ્વારા સમજાવવું એ છે કે જેને નિશ્ચયથી પોતાના સ્વભાવ નો નિર્ણય થયો છે, અનુભૂતિ થઈ છે, એ જ્યારે જીનબિંબના દર્શન કરે છે તો જીનેશ્વર ભગવાનના ગુણનું એને સ્મરણ થાય છે, અને એમ કરતા એ પોતે સ્વભાવ ભાવે પરિણમી જાય છે. જીનબિંબના દર્શન તો મિથ્યા દ્રષ્ટિ પણ કરે, અને સમ્યક્ત્વ સન્મુખ થયો હોય એવો મોક્ષનો અભિલાષી એ પણ જીનબિંબના દર્શન કરે. દર્શનમાં ફેર પડે છે. એવું દર્શન કરે છે તો કંઈક માગે છે મિથ્યા દ્રષ્ટિ, અને જે સમ્યક્ત્વ સન્મુખ થયો છે, જે વસ્તુને સમજે છે, એ દર્શન કરે છે ત્યારે પ્રભુના ગુણોનો વિચાર કરે છે. પ્રભુએ જે જીનવાણીમાં માર્ગ દર્શાવ્યો છે એનો વિચાર કરે છે, અને પોતાના સ્વભાવ ભાવે થઈ જાય છે. જેમ કે આપણે પ્રતિમાના દર્શન કરીએ છીએ અને રૂપસ ધ્યાન દ્વારા આપણે સ્વરૂપમાં વળી જઈએ છીએ, એ રીતે. અને એમ જ્યારે થાય છે તો સામે શું થાય છે? પોતાને આવા નિર્મળ પરિણામ થાય છે. પોતાની પર્યાયમાં તો નિર્મળ પરિણામ થાય છે, અને એ વખતે પેલા કર્મ જે છે એ ખરી જાય છે. કર્મના કારણે ખરી જાય છે. ગુરુદેવ કહે છે કે એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયને કદી સ્પર્શતી નથી. કર્મનો ઉદય આત્માને સ્પર્શતો જ નથી, તો કર્મ આત્માને શું કરે? દરેક પદાર્થના ઉત્પાદ વ્યય ધ્રુવ પોતપોતાના કારણે જ થાય છે. જગતના જેટલા પદાર્થો એ બધાના ઉત્પાદ વ્યય અને એ પદાર્થ પોતે ધ્રુવપણે કાયમ ટકીને રહે છે, એ બધું એના કારણે છે. એને માટે એને બીજા કોઈ પદાર્થની જરૂર નથી. નિરપેક્ષ છે. સંકિતિને રાગ થાય છે તે કાંઈ ચારિત્ર મોહ કર્મના ઉદયને લીધે નથી. ચારિત્ર મોહ એ કર્મની પ્રકૃતિઓ, ક્રોધ માન માયા લોભ અને 9 પ્રકારના 9 કષાયો, એ બધી પ્રકૃતિઓનો વિચાર કરીએ તો 25 પ્રકૃતિઓ છે. એ 25 પ્રકૃતિઓના ઉદયો છે એટલે રાગ થાય એમ નથી. સંકિતિને ચોથા સ્થાનની દશાની અંદર એને અનંતાનુબંધી પ્રકૃતિ જે છે એનો તો પહેલા ઉપશમ થયો અને પછી ક્ષય ઉપશમ થયો હોય એમ હોય, અથવા તો કદાચ ક્ષય થયો હોય, તો પણ બીજી પ્રકૃતિઓ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ તો બધી એને પડી છે, ને એના ઉદય તો છે. તો એ ઉદય છે એટલે સંકિતિને રાગ થાય છે એમ નથી. કેટલાકને એવા પ્રશ્નો થાય, બહુ અભ્યાસ ન હોય, સારી રીતે સમજ્યા ન હોય, એટલે કે તમે આટલું બધું સમજો છો, જાણો છો, છતાં પણ તમને કેમ આવો ક્રોધ આવે છે, કે કેમ તમને આવા પરિણામ થઈ રહ્યા છે, રાગના પરિણામ થઈ રહ્યા છે? તો અહીંયા કહે છે કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ઉદય જે છે એ નિમિત્ત કારણ માત્ર છે. એ રાગ કે દ્વેષ કરાવતો નથી.
અને એવો જે રાગ દ્વેષ થાય છે, જે પરિણામ થઈ રહ્યા છે, એમાં પોતાના પુરુષાર્થની નબળાઈ છે. એટલે પોતાને કારણે જ થાય છે. સંકિતીને રાગ થાય છે તે કાંઈ ચારિત્ર મોહ કર્મના ઉદયને લીધે નથી, પણ પોતાની જ પર્યાયના કારણે છે. ચારિત્ર મોહનો ઉદય એમાં નિમિત્ત છે, એ નિમિત્ત છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત છે એ બીજું દ્રવ્ય છે અને એનો તો આત્મામાં અભાવ છે. આગળ કહે છે કે ઉપાદાનનું કથન એક જ પ્રકારે છે કે જેવી યોગ્યતા હોય તે પ્રમાણે કાર્ય થાય છે, અને નિમિત્તના કથનમાં અનેક પ્રકાર છે. ઉપાદાનનું કથન એક જ પ્રકારે છે કે જેવી યોગ્યતા હોય તે પ્રમાણે કાર્ય થાય છે. એ વખતની જે વખતે જેવી યોગ્યતા છે તે પ્રમાણે કાર્ય થાય છે, પણ ઉપાદાન કારણ તો એનું એ જ છે. અને એ યોગ્યતા એ વખતે એ એવી છે તો એ બીજા દ્રવ્યને કારણે એવી યોગ્યતા થઈ છે એમ નથી. એની એ પોતાની એવી યોગ્યતા છે. જેને સમજ નથી એ એમ કહે છે કે ના, જેવું નિમિત્ત છે એ પ્રમાણે કાર્ય થાય છે. આ બે વાતમાં બહુ મોટો ફેર છે. સંપ્રદાયની અંદર ગુરુદેવે ઘણી વાર એ વાત કરી છે કે પેલા જેને નિમિત્ત આધીન દ્રષ્ટિ છે એ એમ માને છે કે જેવું નિમિત્ત છે એ પ્રમાણે કાર્ય થાય છે. પાણી છે એમાં લાલ રંગ નાખીએ તો લાલ રંગનું થાય, લીલો રંગ નાખીએ તો લીલા રંગનું થાય, અને પીળો રંગ નાખીએ તો પીળા રંગનું થાય. એટલે જે કાર્ય થાય છે એ બીજાના કારણે એ પાણીનો રંગ બદલાય છે, પાણીની પર્યાય બદલાય છે. આ ઉદાહરણ એ લોકો આપે છે, અને આ ઉદાહરણ આપે છે એને સૂક્ષ્મતાથી અભ્યાસ નથી અને નિમિત્ત આધીન દ્રષ્ટિ છે. એટલે નિમિત્ત આવે એવું કાર્ય થાય, અને નિમિત્ત આવે એવું કાર્ય થાય એટલે બિચારા ભોળા લોકો નિમિત્ત કેવું આવશે ત્યારે આપણું કાર્ય થશે, અથવા તો એ નિમિત્તની શોધ કરે છે. નિમિત્તની શોધમાં પોતે સાચો પુરુષાર્થ કરતા નથી. સત્ય વાત એ છે, નિશ્ચયથી વાત એ છે કે જે સમયે પાણીની યોગ્યતા લાલ થવાની હોય ને, પાણીની યોગ્યતા જ્યારે લાલ થવાની છે તો એ વખતે એવું જ નિમિત્ત હોય, લાલ રંગનું જ નિમિત્ત હોય, લાલ રંગ જ ત્યાં એમાં આવે. જે વખતે પાણીની યોગ્યતા લીલા રંગ રૂપે પરિણમવાની હોય એ વખતે એવું જ નિમિત્ત હોય, પણ તે વખતે પણ એ લાલ રંગનું જે થયેલું પાણી કે પીળા રંગનું પાણી જે છે એ પાણી જ છે. એ પાણીની અંદર પાણીના ગુણો જ વ્યાપે છે. એટલે ઉપાદાન કારણ જે પાણી છે એ પાણી જ આ નવા કાર્ય રૂપે થયું છે. અને એની અંદર એ વખતે નિમિત્ત શું હતું તો પેલો રંગ જે છે એને નિમિત્ત કહેવામાં આવે છે. અને એ રંગને કારણે નથી થયું, પરંતુ પાણીની એ સમયની એવી યોગ્યતા છે માટે થયું છે. પાણીની યોગ્યતા લાલ રંગ થવાની હોય, લાલ રૂપે પરિણમવાની જે વખતે યોગ્યતા હોય, એ વખતે તમે લાલ રંગ લાવ્યા હો, લીલો રંગ પણ લાવ્યા હો અને પીળો રંગ પણ લાવ્યા હો, અને એની લાલ રંગ રૂપે થવાની યોગ્યતા હોય એ વખતે કાંઈક એવું બને કે તમે લાલ રંગ નાખો. બધા રંગ પડ્યા હોય એમાંથી તમારે નાખવો તો લીલો રંગ, પણ પડીકી લાલની જ ખુલી જાય. સામાન્ય આ તો ઉદાહરણ તરીકે વાત છે. તમે પાણીનો ગ્લાસ ભર્યો અને તમારે એમાં લીલો રંગ નાખવો છે, તો તમે પડીકીમાં આમ જરાક આમ જોઈ, આડું જોઈ અને નાખી દીધી, તો ભૂલથી એ પડીકી લાલ રંગની પડી ગઈ. લાલ કેમ થયું પાણી? આપણે લીલું કરવું હતું ને. પણ એ વખતે પાણીની યોગ્યતા લાલ થવાની હતી માટે. આ સામાન્ય ઉદાહરણ ઉપરથી પણ સમજી શકાય છે કે જ્યારે જેની જેવી યોગ્યતા હોય એ પ્રમાણે એવા નિમિત્ત હોય છે. અને એમ જ્યારે વાત સમજવામાં આવે તો એ યોગ્યતા જે છે એ મુખ્ય થઈ. ઉપાદાનમાં એવી યોગ્યતા જે છે એ મુખ્ય કારણ છે, નિમિત્ત મુખ્ય કારણ નથી. જેવા પરિણામ થવાના હોય એવા નિમિત્ત હોય, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ એનો અર્થ નિમિત્ત કાર્ય કરે છે એમ નથી. તો ઉદાહરણ જે છે એ જરાક ખોટી રીતે સમજવામાં આવે છે. ઉદાહરણની રીતે સમજવાની જરૂર છે કે અત્યારે જેવી યોગ્યતા હશે એ જ પ્રમાણે કાર્ય થશે. અને એ વાત તો ઘણા ઉદાહરણ દ્વારા એમાં
પ્રથમાન યોગની અંદર પણ સમજાવી છે. ભગવાનની સાથે પેલો જાય છે અને પૂછે છે કે આ છોડનું શું થશે. ભગવાન જે કંઈ કહે છે તો પેલો એ જ વખતે છોડને તોડી અને આમ નાખી દે છે. પણ પછી પાછા આવે છે ત્યારે જુએ છે કે એ છોડનું જેમ ભગવાને કહ્યું તો એ જ રીતે ઉગીને મોટો થયો છે. પેલાને તોડીને નાખી દીધો છતાંય કેમ એમ થયું? પણ એમ જ થવાનું હતું. એમ જ થવાનું હતું. એ ઉગી નીકળવાનો જ હતો. પાછો વરસાદ પડે ને બધું થયું, ઉગી નીકળે. એટલે આ એવા ઉદાહરણ તો ત્યાં પણ પ્રથમાન યોગની અંદર પણ આપવામાં આવે છે. તો એ વસ્તુ નિયત છે, જે પર્યાય થવાની એ નિશ્ચિત છે, એ તેનો સ્વીકાર કરવામાં આવે છે. જો પર્યાય નિયત છે, પર્યાય એવા જે થવાની છે તે જ થવાની છે, ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું છે, એનો જયારે સ્વીકાર કરવામાં આવે છે તો પછી વાત સહેલી થઈ જાય છે કે ઉપાદાન જે હોય એ પ્રમાણે જ કાર્ય થાય. નિમિત્તને આધીન કાર્ય થતું જ નથી. પણ જે કાર્ય થયું એ વખતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે એ ઉચિત નિમિત્ત હોય. ઉચિત નિમિત્ત હોય તો ઉપાદાનનું કથન એક જ પ્રકારે છે કે એ ઉપાદાનની એ વખતે જે યોગ્યતા હોય તે પ્રમાણે કાર્ય થાય. હવે આપણે આ વાતને જ્ઞાન ઉપર ઉતારીએ તો આપણને ખ્યાલ આવે છે કે જ્ઞાન જયારે થવાનું છે તો એમાં જ્ઞાનની પર્યાય જે થઈ છે એનો જ્ઞાન સ્વભાવ છે, માટે એ થઈ છે. માટે એ થઈ છે. એ વખતે એની એવી યોગ્યતા છે કે જેથી એ દ્રવ્ય સ્વરૂપને સમજી શકે. અને જ્યારે એને જ્ઞાન નથી થવાનું તો એનો જ્ઞાન સ્વભાવ હોવા છતાં પણ એ વખતે એની યોગ્યતા નથી, તો એને ગમે તેટલું દ્રવ્ય સ્વરૂપ સમજાવવામાં આવે છતાં પણ એને થતું નથી. તો આ યોગ્યતા કહેવામાં આવી છે. અને એ યોગ્યતા જે છે એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. ત્રિકાળી ઉપાદાન તો શુદ્ધ જ છે, પૂર્ણ છે, પણ ક્ષણિક ઉપાદાન કારણનો વિચાર આપણે કરીએ છીએ અને ક્ષણિક ઉપાદાન છે તે યોગ્યતા રૂપ છે. એ સમયની તત્કાલીન યોગ્યતા રૂપ છે અને એ પ્રમાણે કાર્ય થાય છે. અને એ વખતે કાર્ય થાય ત્યારે ખબર પડે છે કે શું નિમિત્ત હતું. પણ નિમિત્તને કારણે એ થયું છે એમ નહીં. ઉપાદાનની યોગ્યતાને મુક્ત કરીને વાત લેવામાં આવે. જો આમ ન લેવામાં આવે અને નિમિત્તને કારણે કાર્ય થાય એમ લેવામાં આવે તો પછી નિમિત્ત આધીન દ્રષ્ટિ થાય અને જીવને પુરુષાર્થ ઉપડે જ નહીં. નિમિત્ત આવશે ત્યારે થશે અને એ નિમિત્તની શોધમાં જીવન પૂરું કરે. વસ્તુ સ્વરૂપ એમ નથી, પોતાનો પુરુષાર્થ જ મુખ્ય વસ્તુ છે. તો ઉપાદાનનું કથન એક જ પ્રકારે એટલા માટે કહેવામાં આવ્યું છે કે જેવી યોગ્યતા હોય તે પ્રમાણે કાર્ય થાય છે. નિમિત્તના કથનમાં અનેક પ્રકાર છે. નિમિત્તના કથનમાં અનેક પ્રકાર છે. તેથી કહ્યું છે કે ઉપાદાન વિધિ નિર્વચન ભય નિમિત્ત ઉપદેશ નિરપેક્ષ સ્વભાવના ભાન વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહીં. મૂળ વાત ગુરુદેવે કરી દીધી. જ્યાં સુધી સ્વભાવ જે છે એને કોઈની અપેક્ષા નથી, પરની અપેક્ષા નથી, નિરપેક્ષ છે, એ એના ગુણ પ્રમાણે જ એનો સ્વભાવ છે. આ વાતનો નિર્ણય જ્યાં સુધી થયો ન હોય, એનું ભાન નથી, ત્યાં સુધી ખરેખર યથાર્થ જ્ઞાન નિમિત્તનું થતું નથી. એ અનેક પ્રકારે કલ્પનાઓ કરે છે. એટલે સામાન્ય રીતે સમ્યક દ્રષ્ટિને તો કોઈ વાંધો નથી, પણ મિથ્યા દ્રષ્ટિને આવા બધા પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો એને એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે સમ્યક દ્રષ્ટિને સ્વભાવના જ્ઞાન થયા પછીથી કેવી શ્રદ્ધા છે. તો એની શ્રદ્ધા તો એવી છે કે ઉપાદાનને કારણે કાર્ય થાય છે અને એ વખતે જો નિમિત્ત હોય છે તો એ ઉચિત નિમિત્ત હોય છે. એટલે જે કાર્ય થાય છે તે નિરપેક્ષપણે થાય છે, કોઈની અપેક્ષા વિના જ થાય છે. નિરપેક્ષ સ્વભાવ જ નિરપેક્ષ છે. સ્વભાવને ક્યાં કોઈની જરૂર છે? પોતાના જ અનંત ગુણ છે, એ જ અંદર પરિણમી રહ્યા છે, એ એનો સ્વભાવ છે. તો એને અનુસરીને પરિણામ થાય છે. અને જો એને અનુસરીને નથી પરિણામ થતા તો એ વખતે એની યોગ્યતા એવી છે, એનું લક્ષ બહારમાં છે, એની યોગ્યતા છે એટલે એનું લક્ષ બહારમાં છે. એને જ ક્ષણિક ઉપાદાન કહ્યું છે. ગુરુદેવ કહે છે કે નિરપેક્ષ સ્વભાવના ભાન વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહીં. સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, તેમાં સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહીં. જ્યાં સુધી સ્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પરનું પણ સાચું જ્ઞાન થતું નથી. ઉપાદાનની સ્વતંત્રતાના જ્ઞાન વગર નિમિત્તનું જ્ઞાન થાય નહીં.
ઉપાદાનની સ્વતંત્રતાના જ્ઞાન વગર, એટલે ઉપાદાન જે છે તે સ્વતંત્ર છે અને પોતાના કાર્યો કરે છે, તો એવા જ્ઞાન વગર નિમિત્તનું જ્ઞાન થાય નહીં. નિશ્ચય વિના વ્યવહારનું જ્ઞાન થાય નહીં. જેમ ત્રિકાળી દ્રવ્ય સ્વતંત્ર નિરપેક્ષ છે, તેમ તેની સમય સમયની પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે. જેમ ત્રિકાળી દ્રવ્ય સ્વતંત્ર નિરપેક્ષ છે, તેમ તેની સમય સમયની પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે. સમય સમયની પર્યાય પોતાના કારણે જ થાય છે, તો કોણ કોને સમજાવે અને કોણ કોને રોકે? ભાષા પણ ભાષાના કારણે પરિણમે છે. સામો જીવ તેની યોગ્યતાના કારણે સમજે છે. એક જ ભાષા, ગુરુદેવનું પ્રવચન બધા જ સાંભળતા હોય, પણ બધાની સમજ જુદી જુદી. કે છે કે ભાષા પણ ભાષાના કારણે થાય છે. સામો જીવ તેની યોગ્યતાના કારણે સમજે છે. જેને પોતાનું કલ્યાણ કરવું હોય તે જીવ સ્વભાવની આવી ભાવના કરે છે. અરે જીવ, જૈન દર્શનમાં તારે આત્માનું કલ્યાણ કરવું છે કે વાડો બાંધવો છે? ગુરુદેવ કહે છે કે તને આ જૈન દર્શન પ્રાપ્ત થયું છે, તો તારે તારા આત્માનું કલ્યાણ કરવું છે કે સંપ્રદાયની બુદ્ધિને પોષવી છે, વાડો બાંધવો છે? શાસ્ત્રની પંડિતાઈથી કે વાડાબંધીથી કલ્યાણ થવાનું નથી. આ તો વસ્તુના સ્વભાવની વાત છે. વસ્તુનો સ્વભાવ સમજીને સ્વસન્મુખ થાય તો કલ્યાણ થાય. વસ્તુ સ્વભાવ સમજ્યા વગર અજ્ઞાની લોકો બહારથી ધર્મ માને છે. વસ્તુ સ્વભાવ, આત્માનો સ્વભાવ, જગતમાં જે 6 પ્રકારના દ્રવ્ય કયા, દરેક દ્રવ્યનો સ્વભાવ એના ગુણને અનુસરીને છે. એ સ્વભાવને સમજ્યા વગર અજ્ઞાની લોકો બહારથી ધર્મ માને છે. અહીં તો કહે છે કે વસ્તુમાં સ્વભાવરૂપ કે વિભાવરૂપ પરિણમન પોતાના કારણે જ થાય છે, બીજા દ્રવ્યને કારણે થતું નથી. એટલે નિમિત્ત આધીન બુદ્ધિ છોડી દેવી. નિમિત્ત હોય બસ એટલું, એ સિવાય પોતાના પરિણામ પોતાના કારણે જ થાય છે. સ્વભાવરૂપ પરિણામ થાય છે તો પણ એમાં પોતાનું જ ઉપાદાન કારણ છે અને પોતાના જે ગુણ છે એને અનુસરીને પરિણામ થાય છે. પ્રગટ પરિણામની વાત ચાલે છે. અને વિભાવરૂપ પરિણામ થાય છે, એ પણ પ્રગટ પરિણામ થાય છે, તો પણ એ વખતની એની યોગ્યતા, ક્ષણિક ઉપાદાન એવું છે માટે થાય છે. પણ એ બંને પરિણમન એ જીવને અને પૂતગલને હોય છે, એ સિવાયના 4 દ્રવ્યોને તો માત્ર સ્વભાવરૂપ પરિણમન જ હોય છે. એટલે ત્યાં તો બહુ સહેલું થઈને સમજાઈ જાય છે. પણ અહીંયા જીવને વિભાવરૂપ પરિણમન થાય છે એટલે જીવ ગૂંચવાઈ જાય છે કે આ કોઈકને કારણે એવા વિભાવરૂપ પરિણમન થયા. એમ નથી. વસ્તુમાં સ્વભાવરૂપ કે વિભાવરૂપ પરિણમન કરવાની પોતાની યોગ્યતા છે અને એ પોતાની એ વખતની યોગ્યતા પ્રમાણે એના એવા પરિણામ થાય છે. એ પોતાના કારણે જ થાય છે. એવી જ રીતે પૂતગળ પણ પોતાના સ્વભાવ વિભાવ પરિણામ રૂપે પરિણમે છે. એના પરિણામ પણ બીજું દ્રવ્ય કરાવતું નથી. આંગળીનું હાલવું ચાલવું તે પૂતગળના કારણે છે, જીવના કારણે નહીં. પ્રત્યેક પરમાણુ સ્વતંત્ર હોવાથી અને સ્વતંત્ર જ રહે છે, અનંતકાળ સુધી એવો ને એવો જ રહે છે. એટલે કોઈ પરમાણુ જે છે એ બીજા પરમાણુ સાથે ભળી અને કાંઈક જુદી રીતે કાર્ય કરે એમ થતું નથી. પણ સ્કંદમાં રહે છે તો એ પરમાણુ પોતે પોતાનું કાર્ય જાળવી રાખીને પાછા સ્કંદ રૂપે પણ પરિણમન કરે એવી પૂતગળની અંદર યોગ્યતા છે. એટલે પરમાણુના પૂતગળના પરિણામ 2 પ્રકારે આપણે કહીએ છીએ. સ્વભાવ ભાવે પરિણમન એ એક પરમાણુનું એના ગુણ પ્રમાણેનું પરિણમન છે, અને વિભાવ ભાવે પરિણમન એટલે અનેક પરમાણુ ભેગા થયા છે સ્કંદમાં, પણ સ્કંદમાં ભેગા થયા છે પણ એકબીજામાં મળી જઈ અને એમને અસ્તિત્વ ગુમાવ્યું છે એમ નથી. એમાં પણ છૂટા જ રહ્યા છે. એટલે જ્યારે ભેગા થઈ અને જે એક નવું પરિણમન દેખાય છે
એ સ્કંદનું પરિણમન છે, એ વિભાવ પરિણમન છે. તો કે છે કે પ્રત્યેક પરમાણુ સ્વતંત્ર પોતાથી જ પરિણમે છે. દરેક પરમાણુનું પરિણમન પોતાથી જ છે. હવે સ્કંદના કેટલાક પરિણમનોના ઉદાહરણ આપી અને ગુરુદેવ વાતને સમજાવી છે કે મોટરનું ચાલવું, સ્થિર થવું તે મોટરના કારણે થાય છે. પેટ્રોલનું હોવું કે ન હોવું તેને આધીન મોટરનું ગમન કે સ્થિતિ નથી. આ વાત કરી એટલે કેટલાય લોકો આ વાતને હસી કાઢતા હતા. ગુરુદેવ તો માત્ર સમજાવવા માટે આ વાત કરતા હતા. પેટ્રોલ દ્રવ્ય જુદું છે અને મોટરના જે પરમાણુ જે છે એ જુદા છે, એમાં કોઈને કાંઈ સીધો સંબંધ નથી. ફક્ત એવો નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવા હોય તો કહી શકાય, બીજું કાંઈ નથી. દરેકનું પરિણમન પોતાને કારણે સ્વતંત્ર છે. પ્રત્યેક પૂતગળ પોતાના વર્તમાનથી વર્તે છે. હવે આગળ કહે છે કે કુંકુંદાચાર્ય કે પૂજ્યપાદ સ્વામી વગેરે બધા આચાર્યોનો એક જ અભિપ્રાય છે, પણ લોકોને મેળવણી કરતા આવડતી નથી. વાત તો આ છે, પોતાના નિરપેક્ષ સ્વભાવની મેળવણી કરતા આવડતી નથી. કેમ કે અનેક પ્રકારે પરિણમન એના વિભાવરૂપ જે થાય છે ને, ત્યારે એની સાથે એને મેળવણી કરતા આવડતી નથી, અથવા તો એ બધું ભૂલી જાય છે. એટલે એ ત્યાં જુદા જુદા પદાર્થોના પરિણમનો થઈ રહ્યા છે, એ બધા પદાર્થોની અંદર એ પોતાપણાનો ભાવ કરે છે, અથવા તો એ પદાર્થો પોતાના પરિણામ કરાવી રહ્યા છે, જીવના પરિણામ કરાવી રહ્યા છે, એમ કરે છે. એટલે એને સાચી મેળવણી કરતા આવડતી નથી. એક કાર્ય થાય છે તો એમાં કેટલા દ્રવ્યો પરિણમી રહ્યા છે એમ જ્યારે વિચાર કરે, છૂટું પાડે, તો એને ખ્યાલ આવે કે જેટલા પણ દ્રવ્યો પરિણમી રહ્યા છે એ દરેક દ્રવ્ય એ પોતાનું કાર્ય કરે છે, પોતામાં રહેલા ગુણ પ્રમાણે પોતે પોતાનું કાર્ય કરે છે, બીજી રીતે કાર્ય કરતા નથી. ઉદ્ગળ પરમાણુ ચેતનપણે કાર્ય કરે નહીં, અને જીવ છે તે અચેતન જડપણે કાર્ય કરે નહીં. બંનેમાં એ મુખ્ય વસ્તુ છે, તો એ જ એમાં રહે છે. પછી નિમિત્ત નૈમિતિક સંબંધ જે છે એને એમાં સાથે સમજવો જોઈએ. એટલે ગુરુદેવ કહે છે કે એને મેળવણી કરતા આવડતી નથી, તેથી વિરોધ ભાસે છે. તે અપેક્ષા જ્ઞાનનો અભાવ બતાવે છે. એટલે વસ્તુને ખરેખર કઈ રીતે અપેક્ષા હોય છે એ સમજ્યો નથી, અથવા તો કઈ અપેક્ષાથી વાત કરવામાં આવી રહી છે, કયા નયનું કથન છે એ વાત એને ખ્યાલ નથી. બધી વસ્તુ ગુણ પર્યાય સ્વરૂપ છે, તે પોતાના સ્વભાવથી જ સમયે સમયે પર્યાય રૂપે પરિણમે છે. એ દિવસનું પ્રવચન પૂરું થયું અને પછી એના પછીના દિવસે ગુરુદેવ કહે છે કે લોકમાં જીવ અને પૂતગળ વગેરે બધા પદાર્થો સમયે સમયે પરિણમે છે. તેના દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતાનો સમ્યક દ્રષ્ટિ જીવ વિચાર કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ વિચાર કરે છે, એ વિચાર જ અહીંયા તો સમજવાનો છે. સ્કંદમાં વિભાવરૂપ પરિણામ થાય છે તે પોતાની પરિણમન યોગ્યતાથી થાય છે. ત્યાં પણ એક એક પરમાણુને પરસ્પર પર્યાયમાં અન્યોન્ય અભાવ છે. દરેક પરમાણુ એ બીજા પરમાણુથી જુદો છે. એક પરમાણુની અંદર બીજા પરમાણુનો અભાવ છે. ત્યાં પણ એક એક પરમાણુને પરસ્પર પર્યાયમાં અન્યોન્ય અભાવ છે. વળી બે ગુણ અધિક બંધનું કારણ થાય છે. આપણે પ્રવચનસારમાં એ શીખ્યા છીએ કે બે ગુણ અધિક ચિકાસ વાળા પરમાણુ જે છે એની સાથે આ જોડાય છે અને સ્કંદ બને છે. તો એ વાત ગુરુદેવ કહે છે કે વળી બે ગુણ અધિક બંધનું કારણ થાય છે. ત્યાં પણ પ્રત્યેક પરમાણુની યોગ્યતાથી સ્વતંત્ર બંધ પર્યાય થાય છે. એક પરમાણુ બીજાને સ્પર્શતો નથી. એક પરમાણુ બીજાને સ્પર્શતો નથી એટલે એનામય થતો નથી. કેમ કે સ્વચતુષ્ટયમાં પર ચતુષ્ટયનો અભાવ છે. એટલે એક પૂતગળ પરમાણુના ચતુષ્ટય એના દ્રવ્ય ગુણ ની વાત આપણે સમજ્યા છીએ, તો એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ ચાર એ ચતુષ્ટય એનો બીજા પરમાણુની અંદર અભાવ છે. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો અભાવ છે. એટલે આની પર્યાય જે થઈ રહી છે એના કારણે પેલાની પર્યાય પેલાના કારણે એક પરમાણુ બીજાને સ્પર્શતો નથી. કેમ કે સ્વચતુષ્ટયમાં પર ચતુષ્ટયનો અભાવ છે. પરમાણુ
સજાતીય બંધરૂપ પરિણમો, વિજાતીય બંધરૂપ પરિણમો કે છૂટાપણે પરિણમો, એક જ છૂટું રહે ત્યારે પણ પરમાણુ સજાતીય બંધરૂપ પરિણમો એટલે બીજા પરમાણુ સાથે રહીને પરિણમે તે, બીજું બીજા દ્રવ્ય સાથે રહીને પરિણમે એટલે વિજાતીય બંધરૂપ પરિણામો કે પછી છૂટા પરમાણુ રૂપે પરિણમો, તો તે પોતાના કારણે છે. એક સમયની પર્યાય પરતંત્ર માનો તો તેનું ત્રિકાળી સામાન્ય સ્વતંત્ર નહીં, સામાન્ય ગુણ સ્વતંત્ર નહીં અને અનંત ગુણોનો આધાર દ્રવ્ય પણ સ્વતંત્ર નહીં રહે. ક્યાંય પણ પરતંત્રતા માનવામાં આવશે તો બહુ મોટો દોષ આવશે. શું કહે છે કે એક સમયની પર્યાયને પણ પરતંત્ર માનો, બીજાના કારણે થાય છે એમ માનો તો તેનું ત્રિકાળી સામાન્ય સ્વતંત્ર નહીં, સામાન્ય ગુણ સ્વતંત્ર નહીં, તો અનંત ગુણનો આધાર દ્રવ્ય પણ સ્વતંત્ર નહીં રહે. આગળ કહે છે કે પ્રબળ નિમિત્ત આવી જાય તો આત્માને વિભાવરૂપ પરિણમવું પડે, એ વાત ખોટી છે, મિથ્યા છે. પ્રબળ નિમિત્તને કારણે આત્માને વિભાવરૂપ પરિણમવું પડે એમ વસ્તુ સ્વરૂપ નથી. જીવ પોતાની કમજોરીથી પર આશ્રયપણે પરિણમે છે, બીજો કોઈ તેને પરિણમાવનાર નથી. બીજો કોઈ એટલે બીજું દ્રવ્ય કે બીજો જીવ કોઈ પણ તેને પરિણમાવનાર નથી. પરિણમનારને, જે પરિણમી રહ્યો છે એને કોણ પરિણમાવે? જીવ સતત પરિણમી રહ્યો જ છે તો પછી બીજો કોઈ આવીને પરિણમાવે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જે પરિણમી રહ્યો છે એને બીજો પરિણમાવે એવી કેવી રીતે વાત કહેવાય? પરિણમનારને કોણ પરિણમાવે? અને પરિણમનને અયોગ્ય છે તેને કોણ પરિણમાવે? જે પરિણમન નથી કરતો એને કોણ પરિણમાવે? પરિણમનને અયોગ્ય છે તેને કોણ પરિણમાવે? એટલે આખી વાતને જેમ છે તેમ સમજવાની છે. નિમિત્ત નૈમિત્તિકમાં પણ પરસ્પર પૃથકતા છે. નિમિત્ત નૈમિત્તિક, નૈમિત્તિક એટલે જે નવી પર્યાય થઈ તેને નૈમિત્તિક કહેવાય. જે વખતે નિમિત્ત ત્યાં હાજર હતું એટલે એ વખતે જે પર્યાય નવી થઈ છે તો એ ઉપાદાન કારણને લીધે, અને એ ઉપાદાન કારણ છે અને એનું કાર્ય જે છે તે નવી પર્યાય, એને આપણે નૈમિત્તિક કહીએ છીએ. અને એ વખતે એક કોઈક નિમિત્ત હાજર છે તો એ નિમિત્ત એ બીજું દ્રવ્ય છે અને નૈમિત્તિક જે છે એ નવી થયેલી પર્યાય છે. તો નિમિત્ત નૈમિત્તિકમાં પણ પરસ્પર પૃથકતા છે, એકરૂપતા નથી. ઘડો એ નૈમિત્તિક છે અને કુંભાર છે તે નિમિત્ત છે, તો એ બંનેમાં પરસ્પર પૃથકતા છે, સ્વતંત્રતા છે. અને એવી દ્રષ્ટિ થઈ તે સ્વ પરને સ્વતંત્ર દેખે છે. મિથ્યા દ્રષ્ટિ પોતાની પરાધીન દ્રષ્ટિ રાખીને, પોતાની પરને આધીન દ્રષ્ટિ રાખીને બધાને સંયોગથી દેખે છે. મિથ્યા દ્રષ્ટિ સંયોગથી જુએ છે. પોતે સ્વતંત્ર છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્યના સ્વતંત્ર પરિણામ છે એવું મિથ્યા દ્રષ્ટિ જોતો નથી. એની દ્રષ્ટિ જ પરાધીન દ્રષ્ટિ છે. એ સંયોગ છે, એ સંયોગને જુએ છે, સંયોગની દ્રષ્ટિથી જુએ છે, દ્રવ્ય દ્રષ્ટિથી નથી જોતો. એટલે જ બધી ભૂલ થાય છે. ગુરુદેવ કહે છે કે લાકડીના ઉપરના પરમાણુ નીચેના પરમાણુને આધારે રહ્યા નથી. દરેક પરમાણુ સ્વતંત્ર રીતે લાકડીમાં રહ્યો છે, કોઈ કોઈનો આધાર નથી. છતાં અન્યોન્ય આધાર કહેવો એ તો ઉપચાર કથન છે. ખરેખર પ્રત્યેક દ્રવ્યમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાય, ઉપાદાન, આધાર એ 6 કારકો સ્વતંત્ર છે. પોતાના એ કારકો છે. એટલે એક પરમાણુ જે છે એની અંદર પણ એવા 6 કારક છે અને એ કારકથી એનું કાર્ય થઈ રહ્યું છે. બાજુમાં રહેલા પરમાણુનું એની બાજુમાં એમ અસંખ્ય પરમાણુનું દરેકનું પોતાનું કાર્ય જે થઈ રહ્યું છે. એટલે એ લાકડીની અંદર બધા જ પરમાણુઓ પોતાથી રહ્યા છે. એ પર્યાયમાં એવી રીતે થયા છે તો પણ પોતાથી થયા છે. પરમાણુની અંદર એ વિભાવ ભાવરૂપ અને સ્વભાવ ભાવરૂપ પરિણમવાની શક્તિ છે દરેક પરમાણુની. એમ નથી કે એ સ્કંદ બને તો જ થાય, એમ નહીં. શક્તિ તો એની પોતાની છે, પણ એ વિભાવરૂપ પરિણમન જે પરમાણુનું થાય છે સ્કંદનું,
રૂપે જે થાય છે એ જ્યારે એ સ્કંદમાં છે ત્યારે થાય છે એવો નિમિત્ત નૈમિત્તિક ભાવ છે. પણ છેવટે એ શક્તિ વિભાવરૂપ પરિણમવાની શક્તિ એ પરમાણુની પોતાની છે. અહીંયા કહે છે કે નિમિત્તના આધારે બીજી વસ્તુ છે એમ જોનાર પરાધીન દ્રષ્ટિથી જુએ છે અને એ રીતે સર્વત્ર પરતંત્રતા દેખનાર, બધી જગ્યાએ વસ્તુ જે છે બીજાના કારણે થાય છે એવી બધી જગ્યાએ પરતંત્રતા દેખનાર એ વ્રત આદિ પાળે તે સમયે પણ અધર્મ કરે છે, ધર્મ નથી કરતો, કેમ કે મિથ્યાત્વ પોષે છે, પરતંત્રતા દેખે છે ને. એટલે ભાવલિંગી મુનિને કોઈ ઉપસર્ગ આવી પડે તે સમયે પણ તેઓ સ્વરૂપમાં લીન થઈ શુક્લ ધ્યાન શ્રેણીથી પરમ સુખને ભોગવતા મોક્ષ જાય છે. તો આ કેવી રીતે બનતું હશે? એવો ઉપસર્ગ આવ્યો હોય ત્યારે પણ પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ અને શુક્લ ધ્યાન પ્રગટ કરે અને શ્રેણી ચડી અને મોક્ષે જાય, જો કેવળ જ્ઞાન પ્રગટ કરે, એ કેવી રીતે થતું હશે? પોતાના સ્વરૂપના આધારે જ પોતે એવો પુરુષાર્થ કરે છે. ઉપસર્ગ આવ્યો એ ઉપસર્ગ પ્રમાણે એમનો પુરુષાર્થ ક્યાં થાય છે? ક્યારેય સંયોગનું બળ નથી. બહારથી એવું લાગે કોઈને, પણ ખરેખર એ સંયોગનું બળ નથી. એ વખતે એના પરિણામ એવા થવાના હોય તો થાય. ક્યારેય સંયોગનું બળ નથી. સંયોગને કારણે આમ થયું એમ કહેવું એ મિથ્યાત્વ છે. કથન ભલે ઉપચારથી એમ કહેવામાં આવે કે આવું હતું તે આમ થયું, તો એમાં સમજવાનું એટલું જ છે કે વ્યવહાર નહીંનું કથન છે અને એમાં નિમિત્તનું જ્ઞાન કરાવવું છે. એટલે કથન ભલે ઉપચારથી હો, પણ કાર્ય તો એક પ્રકારે પોતપોતાથી થાય છે. જે કાળે જે ક્ષેત્રે જે રીતે કાર્ય થવા યોગ્ય છે તે તેમ જ થાય છે. તેને કોઈ નિમિત્ત અન્ય પ્રકારે પરિણમાવે એમ ત્રણ કાળમાં બનતું નથી. નિમિત્તથી બને તો નૈમિતિક જુદું નહીં રહે. આ જો બીજી તર્કની વાત લીધી છે. નિમિત્તથી જો કાર્ય થતું હોય તો એ જે નૈમિતિક જે કાર્ય થયું એ નિમિત્ત જેવું થવું જોઈએ, નિમિત્તથી જુદું ન થવું જોઈએ. તો એમ તો બનતું નથી. નિમિત્તથી બને તો નૈમિતિક જુદું નહીં રહે. નિમિત્તથી બને, કુંભારથી ઘડો બને તો એ ઘડો જે છે એ કુંભારથી જુદો ન રહેવો જોઈએ. નિમિત્તથી બને તો નૈમિતિક જુદું નહીં રહે. પણ નૈમિતિક જે છે એ એના ઉપાદાન કારણ જેવું છે. એ માટી છે, ઘડો માટીનો છે તો માટી જ છે, એમાં કુંભાર નથી, કુંભારની ચેતનાય નથી, કાંઈ નથી. તો નિમિત્તથી જો બને તો પછી નૈમિતિક જુદું નહીં રહે. ઉપાદાન ઉપાદે પર્યાય રૂપ થાય તો સામે ચીજને નિમિત્ત રૂપ ઉપચાર કારણ કહેવાય. ઉપાદાન કારણ છે અને જે કાર્ય થાય એને ઉપાદેય કહીએ તો એવી પર્યાય થાય છે તો ત્યારે સામે બીજી ચીજ છે તો એને નિમિત્ત રૂપ ઉપચાર કારણ કહેવાય, અથવા તો નિમિત્ત કારણ કહેવાય, અથવા તો એને નિમિત્ત કહેવાય. અને એ નિમિત્તથી કથન કરવું એ વ્યવહાર છે. એ વખતે નિમિત્તથી કથન કર્યું એ વખતે પણ કાર્ય ઉપાદાનથી થયું છે. કાર્ય એ વખતે પણ ઉપાદાનથી થયું છે. નિમિત્તથી કથન કરવું એ વ્યવહાર છે. પૂજ્ય ગુરુદેવ વ્યાખ્યાની અંદર પુસ્તક રાખતા ને ત્યાં પછી એક સામે પેલી ઘોડી હોય ને જેની ઉપર ચાપડો હોય ને એની ઉપર રાખે ને તો એની વાત કહે છે કે ચોપડીના કારણે રહી છે તે નિશ્ચય પ્રથમ સ્વીકારો. પછી સંયોગ કોણ છે તેનું જ્ઞાન કરવા કહ્યું કે એ ઘોડી ઉપર રહી છે, સાપડા ઉપર રહી છે, ઘોડી ઉપર રહી છે. એ પછીની વાત છે. પહેલા તો આ સ્વીકારો કે એ પુસ્તક એ અવસ્થામાં આમ ખુલ્લી અવસ્થામાં આમ જે રહ્યું છે તો એ કેવી રીતે રહ્યું છે? ગુરુદેવ કહે છે કે પહેલા એ પુસ્તક જે છે એ એના કારણે જ એ જ રીતે રહ્યું છે એમ પહેલા સ્વીકારો. હવે પછી જુઓ કે એમ કેમ રહ્યું છે ત્યારે એમ પેલા નિર્ણય કરો કે એ પોતે પોતાના કારણે જ રહ્યું છે. તો પછી એમાં એવો સંયોગ જે છે તેમાં નિમિત્ત શું છે એનું પછી જ્ઞાન કરો. તો પછી સંયોગ કોણ છે તેનું જ્ઞાન કરવા કહ્યું કે ઘોડી ઉપર ચોપડી છે, સાપડા ઉપર ચોપડી છે, પુસ્તક રહ્યું છે. હવે એ કથન વ્યવહારનું છે, એ વ્યવહાર કથન છે. મુખ્ય અનઉપચાર નિશ્ચય કર્યા વિના ઉપચારનું કથન મિથ્યા છે. મુખ્ય કથન નિશ્ચયનું કથન વિના બધી વ્યવહારના કથન જે છે
એ મિથ્યા છે. પહેલા નિશ્ચય હોય તો વ્યવહાર હોય. મુખ્ય ઉપચાર વિનાનું અનુપચાર, કે એમાં કોઈ ઉપચાર નથી પણ નિશ્ચય જ છે માત્ર, એવું નિશ્ચયનો સ્વીકાર થયા વિના ઉપચારનું કથન જે છે એનું કોઈ મહત્વ નથી, એની કોઈ કિંમત નથી. એ મિથ્યા છે. સંયોગથી જોનાર અસલી સ્વભાવને ભૂલે છે. સંયોગથી સીધું પહેલા જ જોયું, એક ગોળી ઉપર પુસ્તક છે, સંયોગ જ જોયો તો એને મૂળ વાત તરફ લક્ષ જતું જ નથી. પહેલો સંયોગ જ જોયો, પણ એ એમ નથી જોતો કે પુસ્તક આમ રહ્યું છે તો એ પુસ્તકના કારણે છે, અને આ સંયોગ જે અધર રહ્યું પુસ્તક, એનો સંયોગ છે, એમાં નિમિત્ત તરીકે પેલી ગોળી છે. તો સંયોગને પછી જોવાનો છે, મૂળ જે દ્રવ્યનું પરિણમન જે છે એનો પહેલા સ્વીકાર કરવાનો છે. નિશ્ચયને સ્વીકાર્યા વિના નિમિત્ત નો સ્વીકાર થઈ શકતો નથી. એટલે નિશ્ચય નહીંના કથનને જેમ છે તેમ સમજીએ તો જ પછી વ્યવહાર નહીંના કથન જે છે એનું કંઈક મહત્વ રહે, નહીતર એકલું વ્યવહાર નહીંના કથનો જે છે એનું કોઈ મહત્વ નથી. આ મૂળ વાત છે. મુખ્ય અનઉપચાર નિશ્ચય સ્વીકાર્યા વિના ઉપચારનું કથન મિથ્યા છે. અહીંયા પેલા વ્યવહારના અનુપચાર એની વાત નથી. અહીંયા તો નિશ્ચય અને વ્યવહારની વાત છે. સંયોગથી જોનાર અસલી સ્વભાવને ભૂલે છે. અસલી સ્વભાવને સંયોગથી જોનાર ભૂલી જાય છે. અને પછી છેલ્લી વાત ગુરુદેવ કરે છે કે સમ્યક દર્શન તે ધર્મનું મૂળ છે, અને તે સહિતનું ચારિત્ર તે ધર્મ છે. એમને એમ કોઈ બાહ્યમાં ગમે તે ચારિત્ર એ ધર્મ નથી. અને એ વખતે બાહ્ય ચારિત્ર જે છે એ વખતે જે ભાવ છે એ શુભ ભાવ છે, એનાથી પુણ્યનો બંધ પડે, ગતિ થાય, પણ એથી કાંઈ મોક્ષ ન થાય, પંચમ ગતિ ન થાય. શુદ્ધ સ્વભાવનો નિર્ણય તે કારણ છે, અને શુદ્ધ સ્વભાવના નિર્ણય કરી અને એને અનુસરીને થતા પોતાના પરિણામ છે તે નિર્મળ પરિણામ છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રયના પરિણામ છે. એટલે જ્યારે શુદ્ધ સ્વભાવનો નિર્ણય કર્યો છે અને એનું લક્ષ્ય કર્યું છે, ત્યારે સમ્યક અનુભૂતિ જે થાય છે તે કાર્ય છે. તો એ રીતે આ 237મી ગાથાનો વિસ્તાર આજે પૂરો થયો. ઘણા ન્યાય ગુરુદેવે સમજાવ્યા, ઘણું અધ્યાત્મ સમજાવ્યું. કેટલાય પ્રકારે જીવ જે વિપરીત માન્યતા કરે છે એનું મૂળ કારણ એની ઊંધી દ્રષ્ટિ છે, એની સંયોગાધીન દ્રષ્ટિ છે, પરાધીન દ્રષ્ટિ છે. એ મૂળને જોતો નથી, પણ એ બાહ્ય સંયોગો તરફ દ્રષ્ટિ કરે છે અને એમ ને એમ જીવન પૂરું કરે છે. એટલે એ અનંતકાળથી એવા ભવના ભ્રમણ કરી રહ્યો છે. એ મિથ્યાત્વને છોડે, સંયોગની દ્રષ્ટિ છોડી અને મૂળ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરે તો જીવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય, અને એ જ ધર્મ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.